તો આ તરફ મહેસાણામાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાની સમસ્યા મહેસાણાના મોઢેરા રોડ પર પાણી ભરાઈ ગયા છે। નવી લાઈન નાખી હોવા છતાં પાણીનો નિકાલ નથી થયો। દર વર્ષની જેમ આ વર્ષે પણ મોઢેરા રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે। લકી પાર્ક સોસાયટી, ટોકો, પાર્ટી પ્લોટ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે। પહેલા વરસાદમાં જ મનપાની પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીની પોલ ખુલી ગઈ છે। મહેસાણા શહેરમાં વરસાદનું આગમન થતાં જ મહેસાણા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના પોલ ખોલી છે, કારણ કે જે રીતે મોઢેરા રોડ ઉપર પાણી ભરાયા છે તેના આ દ્રશ્યો છે। આપ જોઈ શકો મોઢેરાના તરફનો આ રોડ છે ને, સ્વામિનારાયણ મંદિર પાસે જ આ રીતે પાણી ભરાયા છે। મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને ગટર લાઈન નાખવામાં આવી છે, પરંતુ જે પાણીનો નિકાલ થવો જોઈએ તે થતો નથી, જેના કારણે ચારો તરફ આપની જ્યાં પણ નજર પહોંચશે ત્યાં પાણી ભરેલા જોવા મળે છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, આ જે ચોકડી છે તે ચોકડી ઉપર ચારો તરફ પાણી ભરેલા દ્રશ્યો જોવા મળે છે। ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પરેશાન છે, કારણ કે તેમને પાણીમાં ચાલવું પડે છે। જે પરિસ્થિતિ ઊભી થઈ છે, આપ સામે પણ નજર ફેરવી શકો છો કઈ રીતે પાણી ભરે છે। આ તરફના પણ દ્રશ્યો આપ સમજી શકો છો કે અહીંયા મહાનગરપાલિકાના કર્મચારીઓ પહોંચ્યા છે ગટર લાઈન ખોલવા માટે હવે, પરંતુ સવાલ એ થાય છે કે જે રીતે અહીંયા પાણી ભરાય છે, ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોની હાલત કફોડી બની છે। લાખો રૂપિયાનો ખર્ચ કરીને ગટર લાઈન નાખી છે, પરંતુ પાણીનો નિકાલ થતો નથી। વરસાદ રોકાઈ ગયે કલાકનો સમય થયો છે, પરંતુ જે રીતે પાણી હજુ ભરાયા છે, ઓસરાયા નથી, કારણ કે જે રીતે અહીંયા નગરપાલિકાના કર્મચારીઓ ગટર લાઈનના ઢાંકણા શોધે છે કે પાણી ક્યાંથી નીકાળે, પરંતુ તે નીકળતા નથી। દ્રશ્યો પણ જોઈ શકો છો। સાહેબ, આપ એજન્સીના માણસો ગટર લાઈન કે ડ્રાઈવર છો? આપ જોઈ શકો છો અહીંયા ગટર લાઈનના ઢાંકણા। સાહેબ, આપ એજન્સીના માણસો છો? ના, તો કોર્પોરેશન તો ગટર લાઈન ખુલ્લી નથી? ખુલ્લી જ છે, જોઈ લો આ પાણી નીકળે જ છે, આ ચાદરું કચરો આવી ગયેલો છે એના કારણે। પણ સાહેબ, આ લાખો રૂપિયા ખર્ચે ગટર લાઈન નાખી છે નવી, હજુ પાણી ઓસરતા ને, શું કહેશો? ના, નીકળે જ છે, જોઈ લો તમે, આ જોઈ શકો તમે, પાણી જોઈ લો, પાણી જોઈ લો। જ્યારે અમે પહોંચ્યા ત્યારબાદ હવે અહીંયા ગટર લાઈન સફાઈ કરવામાં આવે છે ને અહીંયાથી ગટર લાઈનનું પાણી વહી રહ્યું છે। સવાલ એ થાય છે કે અહીંયા મોટી સંખ્યાની અંદર વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક પાણી હજુ ઓસરાયા નથી। આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। મહાનગરપાલિકાએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને ગટર લાઈનો નાખી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે લોકો પરેશાન છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। મહેસાણા શહેરની અંદર પ્રથમ વરસાદ પડ્યો ને ત્યારબાદની આ પરિસ્થિતિ આપણે હું બતાવવા જઈ રહી છું। મહેસાણાના મોઢેરા રોડના લકી પાર્ક વિસ્તારની આ દ્રશ્યો છે। આપ જોઈ શકો કઈ રીતે પાણી ભરાયા છે। પહેલા જ વરસાદે જે રીતે મહેસાણા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના જે દાવા છે તે પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે આ વિસ્તારમાં કાયમી પાણીની સમસ્યા છે અને તેનો નિકાલ થતો નથી, તે દ્રશ્યો આજે પણ જોવા મળી રહી છે। નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે ગટર લાઈનો નાખી છે, પરંતુ પાણીનો હજુ નિકાલ થયો નથી। આપ દ્રશ્યો જોઈ શકો કઈ રીતે વરસાદી પાણી અહીંયા ભરાયા છે। અહીંયા ચારો તરફ આપની જ્યાં પણ નજર પહોંચશે ત્યાં આ જ રીતે વરસાદી પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે લોકો આ જ પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે। અહીંયા સ્થાનિકો પણ ઉભેલા છે, તેમનાથી વાત કરીશું। વડીલ, કેટલી મુશ્કેલી છે ને ખાસ કરીને આ પાણી ભરાય છે, કેટલી તકલીફ પડે છે? ઘણા 10-15 વર્ષથી આવું જ ચાલે છે, અને આ લોકો સામે કામ કરે છે પણ કામમાં કોઈ દમ નથી હોતો। પાઇપો નાખે છે, જૂની નવી નાખે છે, પણ એ લોકો કોઈ સક્સેસ કામ થતું જ નથી। અમને બહુ તકલીફ પડે છે। હવે તો મહાનગરપાલિકા બની તો પણ કોઈ કશું એમ કામ સવિસ્તર થતું નથી। ગટરો બનાવે છે પણ એમાં કોઈ પાણી જવાનો કોઈ નિકાલ નથી થતો બરાબર। એનાથી વધારે પાણી ભરાય આ વખતે, ગટર બનાય તોય, સામે બનાય તો, એટલે હજુ કોઈ એનું નિકાલ નથી આવ્યો। સમજી શકો છો કે જે ગટર લાઈન બનાવી છે, પરંતુ તેમ છતાં પાણી ઓસરાયા નથી। દ્રશ્યો જોઈ શકો છો આપને, અહીંયા સમજી શકો ઘૂંટણસામાં પાણી અહીંયા ભરેલા જોવા મળે છે। જે પણ વાહનો પસાર થાય છે તે આ ઘૂંટણસામાં પાણીમાં પસાર થઈ રહ્યા, કારણ કે જે પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે, જે રીતે વરસાદ રોકાયો છે પરંતુ
જે સમયસર પાણી ઓસરવા જોઈએ તે ઓસરાયા નથી, જેના કારણે લોકો પરેશાન છે. અરુણ નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા. તો આ તરફ મહેસાણાના વરસાદને લઈ બંને ગરનાળામાં જળબંબાકારની સ્થિતિ. ગોપી નાળા અને ભમરિયા નાળામાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. દર વર્ષે ચોમાસામાં બંને ગરનાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, ત્યારે ફરી એક વખત ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે. મહેસાણા શહેરમાં જે રીતે વરસાદ આવ્યો ને ત્યારબાદ મહેસાણા શહેરની જે પરિસ્થિતિ થઈ છે તે હું આપને બતાવવા જઈ રહી છું. આપ જોઈ શકો છો મહેસાણાનું મુખ્ય પ્રવેશ દ્વાર છે મહેસાણાનું ગોપીનાળું. ગોપીનાળું કઈ રીતે છલોછલ ભરાઈ ગયું છે. દ્રશ્યો જોઈ શકો કઈ રીતે ગોપીનાળાની અંદર લગભગ 15 ફૂટ જેટલું પાણી ભરાયું છે. જે રીતે છલોછલ ભરાયેલું જોવા મળી રહ્યું છે ગોપીનાળું, જેના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે. જે રીતે ગોપીનાળાની અંદર વરસાદી પાણી ભરાઈ જાય છે ને આ વર્ષોની સમસ્યા છે, તેનો કોઈ નિકાલ થતો નથી. મહાનગરપાલિકા દાવા તો કર્યા છે કે ગોપીનાળાની અંદર જલ્દી પાણી નીકળી જશે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પાણી ઓસરાયા નથી. જે રીતે વરસાદ આવ્યો ને ગોપીનાળાની અંદર પાણી ભરાયા હતા તે જ રીતે ગોપીનાળાની અંદર હજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સવાલ એ થાય છે કે નગરપાલિકા હતી ત્યારે પણ ગોપીનાળાની આ જ પરિસ્થિતિ હતી, પરંતુ હવે મહાનગરપાલિકા બની છે. મહાનગરપાલિકા બન્યા બાદ ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરીમાં જે રીતે મુખ્ય મુદ્દો ગોપીનાળાનો હતો કે તેનું પાણી જલ્દી નિકાલ થાય, પરંતુ હજુ પણ આ ગોપીનાળાનો જે સમસ્યા છે તેનો હલ નથી મળ્યો, જેના કારણે ગોપીનાળાનું હાલ વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે. લોકો ક્યાંક ને ક્યાંક પરેશાન છે, કારણ કે ગોપીનાળું બંધ થતા મહેસાણા શહેર 1 અને મહેસાણા શહેર 2 ને જોડતો રસ્તો બંધ થયો છે, જેના કારણે લોકો પરેશાન છે. અરુણ નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા. આ નાળાની અંદર પાણી ન ભરાઈ રહે ને લોકો અવર જવર કરી શકે તેના માટે એજન્સી સાથે એગ્રીમેન્ટ કરેલું છે. લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ મહેસાણા મહાનગરપાલિકાની આ નાળાની અંદર જેસે તેની સ્થિતિ છે. જે વર્ષોથી પાણી ભરાતું હતું તે જ રીતનું અત્યારે પણ પાછળ જોઈ શકો છો કે એ રીતનું આટલા વરસાદની અંદર પાણી ભરાયું છે. તો શું મહેસાણા મહાનગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચ પબ્લિકને સેવા માટે ખર્ચેલા છે, તો એ સેવા તો મળતી નથી અને પબ્લિકના નાણાંનો હાલ મહેસાણા મહાનગરપાલિકાએ ખર્ચ કર્યો તે પાણીમાં ગયો હોય તેવું લાગી રહેલ છે.